કૌરવ અને પાંડવોની વચ્ચે ધમાસાણ યુદ્ધ કરાવે અને ત્યારે લાખાગ્રહની અંદર એને મારવાનો પ્રયાસ કરે અને એમાં ઈ લાખાગ્રહમાંથી ભોયરામાંથી બહાર નીકળી અને ઈ 5 પાંડવો અને માં કુંતા સહિત એ જીગે બી નાથના ગરણે ગડાણું પંચાળનું આ પરગટ છે રે પીરાણું પંચાળનું પરગટ છે રે પીરાણું। હવે પંચાળની ભૂમિ ઉપર 5 પાંડવોને માં કુંતા આવે છે। આમાંથી રાજકોટ વાળા અને તમે ભાવનગર બાજુના છો ને બધા, તમે કપિલા છઠ ના આવ્યા છો ક્યારે? આમાંથી કેટલા કપિલા છઠ ના આવ્યા છે? ક્યાં ના આવ્યા? ગંગાસાગર ને હું તમને કહું આપણા વિસ્તારની વાત કરું, ઈ તો બધે અહીંયા છે। હવે સાંભળો, હવે અંદરો અંદર વળી પાછી વાતો વધી જશે, હું તમને ચોખવટ જ કરી દઉં। હવે જો આપણે ગુજરાતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કપિલા છઠનું સ્નાન હોય તો એ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરની અંદર સ્વયં ગંગાજી સવારમાં 4:30 વાગે પ્રગટ થાય છે, બરોબર? અને આપણે પણ આ વખતે બધા ગોપીઓનો ભાવ છે ને કીધું કે બાપુ આપણે બધા કથા કરીને તો આપણી જ ગોપીઓ જે રિયા છે એવું કાંઈ નથી, રિયા હોય ને જવાય, ન રિયા હોય ને, એટલે આપણે પણ 2 બસોનું આયોજન કર્યું છે કે તરણેતર કપિલા છઠના સ્નાનનું। એમાં સતી હંસોયા મંદિર, પાપ નારાયણ, અવલ્યા ઠાકર, સૂરજ દેવળ અને જરિયા મહાદેવ અને ચોટીલા અને હિંગળાજ જે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનની અંદર જે હિંગળાજ શક્તિપીઠ છે ને એનું પહેલું સ્વરૂપ આપણે અહીં છે લ્યો પંચાણમાં। કોઈને ખબર છે? કોઈ ગયા છો? કોઈ ગયા ખરા એમાંથી? ચોટીલાની બાજુમાં હિંગળાજ શક્તિપીઠ બાજુમાં 2 ડુંગર છે, એક ડુંગર ઉપર હિંગળાજ બિરાજે છે અને બીજા ડુંગર ઉપર ઠાંગનાથ મહાદેવ બિરાજે। 108 પગથિયા ઉપર મહાદેવનું મંદિર છે અને ત્યાં જાવ ને માર સસરાને ઘરે જાજો, એનું જ ગામ છે। કારણ કે પંચાળના પીર અમારે હકા બાપાની જગ્યા છે, વાણિયામાં થઈ ગયા છે હકડા પીર। અને મેં એવા દાખલા દુનિયાની અંદર જોયા છે કે જેને ગાંઠું થયું હોય ડોક્ટરે કીધું કે આ ગાંઠ ભવિષ્યમાં કેન્સરની અંદર રૂપાંતર થાય, હવામાન જારની માનતા કરવાથી ડોક્ટરની આંખો બંધ થઈ ગઈ કે અમે કોઈ દી માનીને ધેટ ઇઝ ઇમ્પોસિબલ કે આવડી ગાંઠ હોય ને ઓગળી જાય, 1.5 કિલોની ગાંઠ જો ઓગળી જતી હોય સાહેબ તો આ કેવડો શ્રદ્ધાના કેવડો વિશ્વાસ છે। પંચાળના પાણે પાણે પીર છે, ઈ પંચાળની ભૂમિ ઉપર આ 5 પાંડવો આવ્યા છે। દ્રુપદ રાજાની દીકરી જેનું નામ છે દ્રૌપદી, એ દ્રૌપદીનો સ્વયંવર છે, દ્રૌપદીના સ્વયંવરની અંદર આવે અને અર્જુન મત્સ્ય વેદ કરે અને હજુ બધું હાલમાં છે। તરણેતર તો બધા ગયા છો ને, ભાદરવામાં 3, 4 ને 5 નો 3 દિવસનો મેળો આવે। ઋષિ પાંચમનું સ્નાન મહત્વનું હોય તો એ તરણેતરની અંદર છે। ત્યાં ઋષિ પાંચમના દિવસે પણ ગંગાજી પ્રગટ થાય છે, સવારમાં 3:30 થી 4 ની આવે ગાળે। અને ન્યા તમે ન પહોંચી શકો તો રાજકોટ થી ચોટીલા હાઈવે ઉપર જે બાઉન્ડ્રી છે ને બાજુમાં નાની મોરલી ગામ છે, એ નાની મોરલી ગામની અંદર 1 નહીં 11 નહીં 21 નહીં 52 હનુમાનજી મહારાજ જ્યાં પ્રગટ થયા છે, 52 વીરની જગ્યા છે। ક્ષત્રિય કાઠી શાખાની અંદર આપા રતાએ પ્રગટ કરેલા છે। 5 પાંડવો ત્યાં જાય, દ્રૌપદી અર્જુનને વરમાળા ફેરાવીને લઈ આવીને માં કુંતા રોટલા કળીને કહ્યું કે માં જો હવે શું લઈ આવ્યો, બહાર આવીને જોવો તો ખરા। હવે માને ચૂલામાં તાવડીમાં રોટલી ચડતી હતી, એક રોટલો હાથમાં હતો, જો જાય તો વાતુએ ચડી જાય, તો રોટલા દાજી જાય, તો કે એમાં શું જે લાવ્યો હોય વેચી લ્યો। ભીમ બોલ્યો માં સાંભળો, અમે કઈ સફરજન કેળા નથી લાવ્યા, સરખે ભાગે અમે તો એક નારીને લાવ્યા। પણ માની આજ્ઞા શિરે અને સાહેબ ત્યારે દ્રૌપદીને 5 પતિ સાથે લગ્ન કરવા પડ્યા ને ત્યારે દ્રૌપદી હાથમાંથી મુઠ્ઠી ખોલીને જોયું તો અંદર 5 પથ્થર હતા। કેટલા?
પાંચ પથ્થર હતા. જ્યારે દ્રૌપદીની વિદાય હતી ને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકર પોતે ત્યાં હતા. દ્રૌપદીના વિદાય સમયે કાળિયો ઠાકરે દ્રૌપદીને વિદાય સમયે ત્યાં જ હતો. અને દ્રૌપદી આશીર્વાદ લેવા ગયા ને ત્યારે દ્રૌપદીને 5 પાણા લઈને આપ્યા હતા અને કીધું કે લ્યો આ 5 પથ્થર આપું છું, આને ધર્મને શિરમોર ધરજો. ઈ તો હાથ ખોલ્યો ને ત્યાં ખબર પડી કે કાળિયો ઠાકર મને પેલા જ કહી ગયો તો તને 5 પતિ મળશે, પણ હું ન સમજી શકી. આ કન્યાની માયા છે. હવે કથા આપણી એક સમયની, એટલે હજી આપણે એક દિવસ કથામાં પાછળ સહી તો રહેવાના છે. એટલે આનું કંઈક નિવારણ તો આપણે કરવું પડશે ને, કરવું પડશે કે નહીં? બરોબર છે. નંદ ઉત્સવ આપણે કાલે છે, એટલે કાલે સવારે આપણે 12 વાગ્યા સુધી કથા કરશું અને રામાયણની કથા સુધી આપણે કાલ બપોર સુધી કરશું. બરોબર છે. અને રામાયણની અંદર પ્રવેશ કરાવી અને બપોર પછી ખાલી માત્ર 4 થી 6:30 વાગ્યા સુધી આપણે બપોર પછીની કથા કરી. કારણ કે નંદ ઉત્સવ શું છે કે બપોર નહીં સાંજના સમયે નંદ ઉત્સવ થાય ને તો કથાની અંદર આપણને આનંદ આવે. કારણ કે આમ રાત કાળી કાળી રાત અંધેરી હે એસે પ્યારે સાવરિયા, ઈ ઝરમર ઝરમર વરસાદ. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ ઝરમર ઝરમર જ આવે. બરોબર, ઝરમર ઝરમર જ આવે. તો બાપ અત્યારે કથાને અહીંયા વિરામ, અને કથાને વિરામ તરફ લઈ જાય એ પહેલા માત્ર 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરિ શરણમ 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 હરિ શરણમ. આરતી વાળા આરતીની તૈયારી કરજો. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી. વિઠ્ઠલ ગિરધારી છાસ બાર કાઢી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી. યમુનાજી બલિહારી મહારાણીજી બલિહારી. યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી. યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી. યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ 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 વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. 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 ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. એ ચાર ચાર ધામની આ ભાગવતજીની
ભગવતજીની આરતી હે ચાર ચાર ધામની માં ગંગાજીની આરતી ચાર ચાર ધામની માં ગંગાજીની આરતી એ પેલી આરતી કેદારનાથ બીજી આરતી બદ્રીનાથ ત્રીજી આરતી ગંગોત્રી ચોથી યમનોત્રી માં ચાર ચાર ધામની ભગવતજીની આરતી ચાર ચાર ધામની શ્રી ભાગવતજીની આરતી ચાર ચાર ધામની શ્રી ભગવતજીની હરિ આરતી બોલ તાલીઓના નાદની સાથે गंगाजी माँ बीजी आरती यमुनाजी माँ त्रीजी आरती पितरोजी चौथी स्वामी नाथनी ચાર ચાર જોગની આરતી આવે चार चार ચાર ચાર ધામની શ્રી ભગવતજીની આરતી चार चार धामनी श्री भागवतजीनी आरती हे चार चार धामनी श्री भागवतजीनी આરતી कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતમ નમામિ મંગલમ ભગવાન विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वादि साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते